અમદાવાદમાં એબીવીપી દ્વારા હેલ્પ ડેસ્ક નામની વેબસાઇટ બનાવવામાં આવી છે અને ત્યારે આ વેબસાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનમાં પ્રાંતના સંગઠન મંત્રી હિમાલયસિંહ જ્વાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પોર્ટલના ઉપયોગથી ગુજરાતના કોઈપણ વિદ્યાર્થી એક જ પોર્ટલના માધ્યમથી રાજ્યની કોઈપણ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકે છે અને તેને લગતી તમામ માહિતી આ હેલ્પ ડેસ્ક પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો વિદ્યાર્થીને કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું અને કેવી રીતે લેવું તેની તમામ માહિતી આ પોર્ટલના માધ્યમથી મળી રહેશે. ગુજરાતની અંદર જ્યારે આટલી બધી ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે ત્યારે ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ સરકારે લાવી દીધો છે. તો તે અંતર્ગત ગુજરાતના કોમન એડમિશન સર્વિસીસ કરીને જીકાસ કરીને એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા, જેની અંદર એ પોર્ટલની અંદર દરેક યુનિવર્સિટીના એડમિશન એક સાથે થઈ શકશે. તો એ પોર્ટલની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓને જેમ કે સૌરાષ્ટ્રની અંદર રહેતો વિદ્યાર્થી હોય તો તેને HNGUની અંદર ફોર્મ ભરવું હોય તો HNGUનું પણ ફોર્મ ભરી શકશે. તેને વીર નર્મદ યુનિવર્સિટીનું ફોર્મ ભરવું હોય તો વીર નર્મદ યુનિવર્સિટીનું પણ ફોર્મ ભરી શકશે અને ગુજરાત યુનિવર્સિટીનું ફોર્મ ભરવું હોય તો ગુજરાત યુનિવર્સિટીનું ફોર્મ પણ ભરી શકશે. એને કોઈ પણ વધારાનો ધક્કો ખાવાની જરૂર નથી કે કોઈ પણ જગ્યાએ આંટાફેરા કરવાની જરૂર નથી.